હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવશું તીખા ઘૂઘરા. એના માટે આપણે જોશે બટેટા બાફીને રાખ્યા છે 4 નંગ, તેલ જોશે, વટાણા જોશે, બટેટા અને રૂટિંગ મસાલા, આદુ મરચાં, ગરમ મસાલો અને આદુ મરચાંની પેસ્ટ. હવે આપણે સૌપ્રથમ કરશું મસાલો. બટેટામાં આપણે મસાલો કરશું. પહેલાં મરચું નાખશું 1 ચમચી, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, થોડા ધાણા નાખશું આપણે, ગરમ મસાલો નાખશું 1 ચમચી. ગરમ મસાલાનો સ્વાદ સારો આવે છે. આમાં તીખું ભાવતું હોય તો વધારે નખાય. આદુ મરચાંની પેસ્ટ નાખશું, અને મીઠું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. અને થોડી ખાંડ નાખશું, 1 ચમચી નાખશું આપણે, તો બહુ મીઠા થઈ જશે. 1 ચમચી નાખવાની. મીઠા ખાતા હોય તો વધારે નાખવાની છે. અને આપણે વટાણા નાખશું, એમાં 2 થોડા વટાણા નાખશું, બાફેલા છે. વટાણા નાખી દીધા આપણે. હવે આપણે બધું મિક્સ કરશું. મસાલો બધો મિક્સ કરશું આપણે. હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે લોટ બાંધશું મેંદાનો. હવે આપણે લોટ બાંધશું મેંદાનો. એમાં 1 ચમચી જેટલું તેલ નાખશું, થોડું ઘી નાખશું. ઘી પણ નાખશું આપણે. 1 ચમચી તેલ ને 2 ચમચી ઘી નાખશું આપણે. થોડું મીઠું નાખશું. લોટ બાંધી લઈશું આપણે. હવે આપણે ઘૂઘરા વણી લઈશું. ગેસ ચાલુ કરી દઈશું આપણે. ધીમો ગેસ રાખવાનો એટલે થઈ જાય. સ્ટફિંગ ભરશું આપણે. ઘૂઘરા વાળી દઈશું હવે આપણે.
બીજો વણી લેશું. હવે આપણું તેલ થઈ ગયું છે. આપણે ઘૂઘરા હવે તળી નાખીએ. થોડા બ્રાઉન થવા દઈશું. થોડા ક્રિસ્પી. આપણા ઘૂઘરા તળાઈ ગયા છે. આપણા તીખા ઘૂઘરા રેડી છે અને સોસ સાથે ખવાય. મીઠી ચટણી, તીખી ચટણી બધા સાથે ખવાય. અને આ ગમે તમે કરજો રેસીપી જોઈને, મારો વિડીયો જોઈને, અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાઓ જમવા. જય શ્રી કૃષ્ણ બધાને.